ડભોઈ તાલુકામાં એમજીવીસીએલની લાઈનો પર જંગલી વેલોનું સામ્રાજ્ય। 5 ગામોના ખેડૂતો વીજળી વગર મુશ્કેલીમાં। ડભોઈ તાલુકાના થરવાસાથી સુલતાનપુરા સુધીની મુખ્ય વીજ લાઈન પર મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની ઘોર બેદરકારીને કારણે વીજ થાંભલાઓ અને ટ્રાન્સફોર્મર પર જંગલી વેલો અને ઝાડી ઝાખરાનું સામ્રાજ્ય છવાઈ ગયું છે। આને કારણે આ વિસ્તારના 5 જેટલા ગામોના ખેડૂતો અને ગ્રામજનોને સતત વીજ વિક્ષેપનો સામનો કરવો પડી રહ્યો છે। આ લાઈન થરવાસા, મોટા હબીપુરા, પારીખા, મંડાળા અને સુલતાનપુરા જેવા મુખ્ય ગામોમાંથી પસાર થાય છે। જંગલી વેલો અને વનસ્પતિઓ વીજ થાંભલાઓ, વાયરો અને ટ્રાન્સફોર્મરને સંપૂર્ણપણે પોતાના ભરડામાં લઈ લીધા છે। ગામડાઓમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ રહ્યો છે। વેલોના કારણે જ્યારે 2 વીજ વાયરો એકબીજાના સંપર્કમાં આવે છે ત્યારે તરત જ વીજળી ગુલ થઈ જાય છે। ખેતી માટે રાત્રિના સમયે આપવામાં આવતી વીજળી પણ આ જંગલી વેલોના કારણે વારંવાર કપાય છે। સિંચાઈ માટે પાણી લેવામાં ખેડૂતોને પારાવાર મુશ્કેલી પડી રહી છે, જેનાથી પાકને નુકસાન થવાનો ભય સતાવી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ સામાન્ય રીતે ચોમાસું પૂરું થયા બાદ એમજીવીસીએલના અધિકારીઓ અને સ્થાનિક હેલ્પર દ્વારા આ વીજ લાઈનોની સફાઈ અને મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે, જેથી શિયાળા અને ઉનાળામાં વીજ વિક્ષેપ ન થાય। જો કે આ વર્ષે આ લાઈન પર કોઈ પણ પ્રકારની સફાઈ કે માવજત કરવામાં આવી નથી। એમજીવીસીએલના કર્મચારીઓની આ બેદરકારી અને નિષ્ક્રિયતા સ્પષ્ટ દેખાઈ રહી છે, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનો અને ખેડૂતોની એક સુરે માંગ છે કે એમજીવીસીએલના જવાબદાર અધિકારીઓ વહેલી તકે જાગૃત થાય। વહેલી તકે આ તમામ વીજ થાંભલાઓ, વાયરો અને ટ્રાન્સફોર્મર પરથી જંગલી વેલો અને વનસ્પતિઓને દૂર કરીને લાઈનનું સમારકામ કરવામાં આવે, જેથી ખેડૂતો અને ગામ લોકોને વારંવાર ખોરવાતા વીજ પુરવઠાની મુશ્કેલીમાંથી રાહત મળે। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।